દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોમાસામાં પ્રજાને મદદ કરવા માટેના કાર્યક્રમ મોન્સૂન 2026. જો એક સૌથી સારી બાબત છે કે હમણાં અમદાવાદીઓના સદનસીબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં નવયુવાન બધા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કમિટીનું ચેરમેન પદ સંભાળી રહ્યા છે. એવામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ ખૂબ સક્રિય છે અને એમણે જ આ કંટ્રોલ રૂમ 24 કલાક માટે ચાલુ કરવાનું નક્કી કર્યું. એનું નામ સરસ મજાનું રાખ્યું છે મોન્સૂન 2026. પણ અનુભવે આપણને સમજાયું છે કે ગમે તેટલા પ્લાન કર્યા હોય, ગમે તેટલા વર્ષોથી સ્ટેન્ડિંગ કમિટીમાં બદલાતી વ્યક્તિઓ દ્વારા, ચેરમેન દ્વારા, સિસ્ટમ દ્વારા, પણ જ્યાં પાણી ભરાવાના છે ત્યાં પાણી ભરાય છે ને ભરાય છે. તો આ પ્રી મોન્સૂન પ્લાન નો અમલ પ્રોપર ના થાય તો ચોમાસામાં જે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે એ કેટલો સહાયક બનશે. આવો જે વિસ્તારમાં પાણી ભરાય છે એમને પૂછીએ કે તમને છેલ્લા કેટલાય વર્ષોથી શું અનુભવ છે, પ્રી મોન્સૂન પ્લાન કેટલો સફળ થાય છે, તમારી હેરાનગતિ પાણી ભરાવાની કેટલો ઘટાડો એમાં થયો છે, આવો એમને પૂછીએ. અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીની અંદર કોઈ જાતની ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. અહીંયા મેનહોલ સાફ નહીં થતા, ગટરો કેચપીટો વરસાદી પાણી સાફ નહીં થતી અને પાણી એટલું બધા કે સ્કૂલોમાં બી રજા પડી ગઈ છે, નોકરીઓ ધંધાવાળા તકલીફ પડે છે અને આજુબાજુનું બધાનું પાણી અહીંયા જ ભેગું થાય છે અને કેળસમું પાણી ભરાય છે. અહીંયા બાપુનગર, સરસપુર, સુખરામનગર, ગોમતીપુરનું પાણી અહીંયા જમા થાય છે. લગભગ અડધા કેર પાણી હોય, લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જાય, લોકોનું અનાજ પાણી બગડે, લોકોના ટીવી, પંખા, ફ્રીજ આ બધું નુકસાન થાય. અને હરેક વખત રજૂઆત તો કરીએ જ છીએ અમે. છેલ્લા 20 વર્ષથી કશું થતું જ નહીં, કોઈ વિકાસ જ નહીં. અમારે પાણીનો સમસ્યાનું જે છે હવે જો સરકાર નહીં માનો તમે કંઈક તો વિરોધ કરીશું આ વખત, કેમ કે આ ટાંકી બન્યા પછી તો ડબલ પાણી ભરાઈ જવાનું. પહેલાં તો રસ્તો એનો પાણીનો મળતો હતો, હવે અમારા જે ટાંકી બન્યા પછી કોટ થઈ જાય, એટલે કોટ થઈ જાય પછી આ દુકાન ઉપર પાણી ચડી જશે. ચારે બાજુથી રખિયાળ ગામ, રામીન, આ બાજુનો પ્રેરણા સોસાયટી, આપણે અમીધારા, મેઘધારા, આ બધું આર્યો ને એક આખો ખાડો છે. આખા અમદાવાદનો મેન ખાડો આજ. દર વર્ષે આ લોકોને પેલું પ્રી મોન્સૂનનું બજેટ આપવામાં આવે છે, પણ એ બજેટ જાય છે ક્યાં ખબર જ નહીં. આ કોર્પોરેશનની ચૂંટણીમાં બધા જીતીને આવ્યા ગયા, બરાબર, વર્ષોથી જીતતા આવ્યા છે, હાર્યા આવ્યા છે, જીતે, પણ આ બજેટ વાપરે છે ક્યાં? એમના ખીચામાં જાય છે કે ક્યાં જાય છે? અહીંયા એટલું પાણી ભરાય છે ને છોકરાઓ સ્કૂલ નહીં જઈ શકતા. હવે કોઈ વ્યક્તિ જેમ કે કોઈ લેડી પ્રેગ્નન્સી હોય અને એને હોસ્પિટલ જવું હોય તો બચારે અહીંયા શારદાબેન જવું પડે કાં તો સિવિલ જવું પડે, પણ એ કેવી રીતે જાય સાહેબ? અહીંયા 1.5 કલાકમાં તો અહીંયાથી નીકળી શકાય એટલું પાણી, આટલું પાણી ભરાય છે. એમ્બ્યુલન્સ અડધી ડૂબી જાય છે, બરાબર, એમ્બ્યુલન્સમાં પાણી ભરાઈ જાય તો એની બચારાની મૃત્યુ પામી શકે એવી હાલ છે. અહીંયા પરિસ્થિતિ બહુ ખતરનાક છે. કોઈ નહીં, કશું નહીં થાય. તમે બચપનથી જોતો આવ્યો છું. શું પરિસ્થિતિ હોય છે? બસ પાણી ભરાઈ જાય છે. અમારા સ્કૂલે જવાની એ ટાઈમ પર અમે જે સ્કૂલોમાં જતા હતા એ ટાઈમ પર બી અમને તકલીફ પડતી હતી. અમે રજાઓ રાખતા હતા, ઘરે રહેતા હતા. અત્યારે તમારા જે ઉંમરલાયક લોકોને બહુ તકલીફ પડે અમને. કેટલા કલાક પાણી ભરાયેલું રહે છે? 5 થી 7 કલાક રહી સર. એટલે પરિણામે વાહન છે, ત્યાંથી ક્યાંક વાહનમાં જવું હોય, શહેરી બસમાં જવું હોય તો ના મળે, અમારે બહાર જવું પડે. બસો બંધ થઈ રોડ, બસો બંધ થઈ જાય છે. હા, અને કોઈ વાહન બી ના આવે, કારું પાણી અંદર આવી જાય, બહુ તકલીફ પડે છે. તો પીવાના પાણી માટે કેટલી તકલીફ પડશે? એ તકલીફ પડશે. આશા નથી કે 2026 પ્રી મોન્સૂન ના, નિષ્ફળ. સાહેબ, અહીંયા તો ઘણું પાણી ભરાય છે. સમજો કે છોકરાઓને સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે, વાહન વ્યવહારમાં તકલીફ પડે છે, અને પ્લસ કે અમે રિક્ષાવાળાઓ ત્યાં આખું બધું ઘૂમીને ફરીને જવું નીકળવું પડે છે, જેથી અમારા ગેસનો બી વપરાશ થાય છે, વધારે ઓઇલનો બી વપરાશ થાય છે, અને ભાડું તો જે રેગ્યુલર આપે છે એ જ આપે છે. અને પ્લસ પાણી ચારે બાજુ એટલું ભરાયેલું હોય છે કે રિક્ષાઓનું બી નુકસાન થાય છે. એટલે કે ધંધો તમારો સદંતર બંધ જ કરી દેવો પડે? બંધ જ કરવો પડે, કેમ કે
રિક્ષા નીકળી જ ના શકે એ પોઝિશન હોય તો ક્યાંથી અમે રિક્ષા ચલાવવાના છે? ચોમાસામાં દર વર્ષે કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ સર્જાતી આવી છે? દર વર્ષે આ જ પોઝિશન હોય છે સાહેબ. અને રોજા વિસ્તારમાં તો સમજો કે મામૂલી નોર્મલી વરસાદ બી આવે ને તો બી પાણીનો ભરાવો ત્યાં થઈ જાય છે. ત્યાં તો કોઈ રસ્તાનો કોઈ નિકાલ જ નથી આવ્યો આટલા વર્ષોથી. સુખરામનગર પાણીની ટાંકી પાસે આ તો બહુ મોટો વિસ્તાર ગણાય છે ને વર્ષોથી પાણી ભરાય છે ને આ લોકોને અમે કાયમ નિકાલ કરીએ છીએ પણ એ લોકો કોઈ સામું જોતા જ નથી. ચોમાસું આવે એટલે બહાર નીકળવું અમારે ઘરની બહાર તકલીફ બહુ પડે છે. આશરે કેટલા કલાકો પાણી ભરાયેલું રહે છે વર્ષોથી? 5 થી 6 કલાક પાણી ભરાયેલું રહે છે. અને કેટલા વર્ષ જૂનો પ્રશ્ન કહી શકાય? આ લગભગ 55 સાલથી હું જોતો આવું છું અમદાવાદ. કેટલા મંત્રી સંત્રી કેટલા પક્ષો આવી ગયા? હા, કોઈ સામું જોતું જ નથી. બસ આ જોઈને ચાલતા થઈ જાય, આ જોઈને ચાલતા થઈ જાય છે. હવે જોઈએ વરસાદ પડે. ગયા વર્ષે તો મારું નુકસાન થયું હતું, 1500 રૂપિયાની ચોકલેટો સત્યાનાશ થઈ ગઈ હતી. હવે આ વર્ષે પાણી કેટલું ભરાય છે હવે એને ખબર નથી. જોઈએ હવે આ વર્ષે વરસાદ આવે છે કે નથી આવતો ખબર નથી. 3 દાડા પાણી ઉતરતું નથી અને પાણી ભરાઈ રહે છે અને નુકસાન થાય છે. અને પાણી ભરાય છે ત્યારે જ મોટી મોટી ગાડીઓ અહીંયાથી નીકળે છે. બરોબર. બાકીના ટાઈમે ગાડીઓ નથી અને ગાડીઓ લોકો સ્પીડમાં દોડાવે છે. અને અત્યારે સાંજના ટાઈમે ટ્રાફિકનો બહુ તકલીફ છે. અને વરસાદ આવી ગયો તો શું હાલત હોય? વરસાદ આવશે તો પછી ખબર નથી, માતાજીને ખબર. કેટલા ઓછા વરસાદમાં પાણી 3-4 ફૂટ ભરાઈ જાય છે? કેટલા ઓછા વરસાદમાં? હવે વરસાદ તો કેટલું પડે છે ખબર નહીં, તો એ થોડામાં પાણી ભરાઈ જાય છે. અમારે ત્યાં જ્યારે વરસાદ પડે ત્યારે જો 1-2 કલાકમાં વરસાદ પડે તો આપણે મતલબ આ પાણીની ટાંકીથી માતૃછા હાઈસ્કૂલ સુધી, નહેરુ ગોમતીપુર સુધી બરાબર એ જે પાણી અમારો થોડો ઢાળવાળો વિસ્તાર છે એમાં આવીને સોસાયટીના અંદર જે આરસીસી રોડ છે એમાં પણ આવી જાય છે પાણી. ને વત્તા અમારે એડવાન્સમાં ઘર આગળ પેલા માર્બલના પથ્થર લગાડીને સિમેન્ટ લગાડીને પેલો બહારથી પાણીનો ફોર્સ અંદર ઘરમાં ના આવે એટલા માટે અમે બધા સેફટી ખાતર બધા સ્વખર્ચે અમે બધા એવી રીતના લગાવીને એડવાન્સમાં રાખીએ છીએ. પણ ઘણી વખત શું છે કે ફોર્સથી પાણી આવે તો ઘરમાં પણ આવી જાય કાં તો નીચે જ પાણી, એટલે બહુ ટાઈમ પહેલાં લગભગ 1-1.5 ફૂટ સુધી પાણી આવી ગયું હતું. જ્યારે અમારા નાના છોકરાઓ હતા ત્યારે બધાને સળિયા ઉપર પેલા બાળકોને ઘોડિયામાં સુવાડ્યા હતા. ઘરનો સામાન ફ્રીજ ને બધું, મતલબ એ વખતે તો ખાટલા કે એવું બધું હતું, પ્લેટફોર્મ નહોતું એટલે બધા ખાટલા કે ટેબલો ઉપર મૂકતા હતા. એટલે બચાવ કામગીરીમાં હવે શું છે કે અમે અંદર ફસાયેલા હોય બરાબર. પાણી છે ને છેક આટલે ઢીચણથી ઉપર સુધી હોય એટલે એક્ટિવા કે કોઈ નાનું વ્હીકલ ના જઈ શકે બરાબર. તંત્ર તરફથી આવી સુવિધા હોવી જોઈએ. તંત્ર તરફથી સુવિધા હોવી જોઈએ પણ હવે ધારો કે આપણે ફોન કરીએ, હવે એ બહાર મેઇન રોડ ઉપર આવ્યા છે કે અંદર સોસાયટીમાં આવ્યા છીએ, આપણે ફોન ઉપર બધું એને પેલું શું કે કમ્પ્લેન કરતા હોય પણ અંદર આયા કે ના આયા ખબર નહીં, એમને બહારથી જોવાનું હોય કે અમે તો બહારથી જોઈને જતા રહ્યા બરાબર. પછી એવું કહે કે 2 કલાકમાં ઉતરશે, 3 કલાકમાં ઉતરશે. હા, પાણી ભરાઈ જાય. હમણાં શું થયું છે, આ રોડ નવો બનાવ્યો, ડિવાઈડર બનાવ્યો, કામગીરી સારી કરી છે પણ ગમે તે પ્રસંગ પેલો પ્રોબ્લેમ હોય પાણી ભરાય છે. પહેલાં કરતાં થોડું ઓછું ભરાય છે. કેટલા ફૂટ ભરાતું હતું, કેટલા ફૂટ ઘટ્યું? પહેલાં કરતાં 1 ફૂટ ઘટ્યું છે. શું હાલત હતી 2025માં? શું હાલત હતી 2025માં? 24 કરતાં થોડું ઓછું ભરાયું હતું, પાણી નિકાલ થોડો થઈ જતો હતો. નીચાણવાળા વિસ્તારમાં નુકસાન કેટલું થયું? ધારો કે દુકાનદાર નીચાણવાળા વિસ્તારમાં તો અહીંયા પાણી ટાંકી છે ત્યાંથી અંદરની બાજુ વળીએ ત્યાં વધારે ભરાય છે. અને અહીંયા દુકાનદારોને છેલ્લા 2 વર્ષ કે 5 વર્ષમાં શું પરિસ્થિતિ સર્જાય છે? ધારો કે વધુ વરસાદ વરસી ગયો ત્યારે શું પરિસ્થિતિ થતી હોય? ત્યારે દુકાનની અંદર પાણી આવી જાય. તમે જોઈ શકો છો કે આમાં પાળી કરવી પડી હોય છે અમારે પણ. પાળી અને દુકાને બનાવીને રાખવી પડે અમારે. સોસાયટીઓમાં ચાલીઓમાં સ્વખર્ચે કેટલી ઊંચા કોટ કે પાળીઓ બનાવી દેવી પડે? ત્યાં તો બધા ઘેર બનાવે છે પાળીઓ. બરોબર છે. બિલકુલ નહીં, ખાલી આ તો વાતો જ થાય છે. બિલકુલ કરોડોનો લોકોનો ટેક્સનો પૈસો કે ઉપયોગ કરશું કશું થતું નથી. અમારી કેચપીટોય નથી સાફ થતી, મોટી મોટી ગટરોય નથી સાફ થતી. વરસાદ આવે ત્યારે બધું અમારા ઘરમાં પાણી આવે છે નીચે. બધા દુઃખી, હા બહુ અતિશય કે જેની કોઈ હદ નહીં. અમારો ટેક્સનો રૂપિયો 1 પણ રૂપિયો એ લોકો ઉપયોગ નથી કરતા. ચાઉ થઈ જાય છે બધો, ખાલી મોટી મોટી સરકાર વાતો જ કરે છે. લગભગ મને એટલું યાદ છે કે એપ્રોક્સ 40-45 વર્ષ થઈ ગઈ આ વિસ્તાર એટલો પછાત હાલતમાં છે કે એપ્રોચ તમે સમજો કોટલિયાથી લઈ અને અનુપમ સિનેમા સુધી એપ્રોક લગભગ 5-6 ફૂટ પાણી ભરેલું એટલું બધું હોય છે કે એની હાલત એટલી બધી ખરાબ હોય છે કે તંત્રને રજૂઆત કર્યા છતાં પણ તંત્રની બહેરા કાનમાં સુધી અમારા અવાજ પહોંચે છે કે નથી પહોંચતા અમને પણ ખ્યાલ નથી હોતું.
અહીંના ધારાસભ્યો છે, કોર્પોરેટર છે, એ લોકોને રજૂઆત કરીએ છીએ કે એમાં પણ એ લોકોનું ધ્યાન કેમ નથી આ ઉપર તરફ જતું. બધાએ આજુબાજુના વિસ્તારમાં છે, બધાને ખબર છે અહીંયા એક વરમાયું વર્તન થઈ રહ્યું છે, કેમ કે આ વિસ્તારની અંદર કોંગ્રેસનું શાસન છે અને ભાજપ એની પર ધ્યાન નથી આપતું. એટલે અમારે બ્લેમ કરવો તો કોની ઉપર કરવો, ભાજપ ઉપર કરવો કે કોંગ્રેસ ઉપર કરવો? આ ન્યૂ કોટનથી બળિયા કાકા, સુખરામનગર પાણી ટાંકેલો વિસ્તાર. સુખરામનગરમાં લગભગ 2 કલાક પાણી રહેશે. નાના બાળકોને મૂકવા માટે હું પોતે જાઉં છું તો મને બહુ તકલીફ પડે છે. ગટરમાં પડી જવાની બીક લાગે છે. ગટરો ખુલ્લી હશે જો આ રહી. કેટલા વર્ષો જૂનો પ્રશ્ન? લગભગ 5-10 વર્ષથી આ પ્રશ્ન છે. અમારા ગોઠણ સુધી તો પાણી ભરાઈ જાય છે અને રોડ ઊંચો છે, એના લીધે અમારા ઘરમાં પાણી આવી જાય કેટલું છે. નુકસાન થતું હોય છે? ઘણી વાર તો અમે વાટકા લઈ લઈને પાણી બહાર કાઢીએ છીએ. અને વાહનો લઈને જ્યારે બાળકો વાહન- શાળાએ મૂકવા લેવા જાઓ ત્યારે કેટલી તકલીફ થાય છે? ત્યારે તો વાહનો બહુ મૂકીને હેરાન આવવા થાય છે. ઘણી વાર તો રસ્તામાં વાહન મૂકીને આવીએ, છોકરાને તેડવા પડે છે, ઘણું પાણી ભરાઈ જાય છે. ગયે વર્ષે શું પરિસ્થિતિ, 2025માં શું પરિસ્થિતિ હતી? ત્યારે કેટલું નુકસાન થયું હતું? ત્યારે અમારે ઘણું નુકસાન થયું. છોકરાને લાવવામાં બહુ તકલીફ થતી અને પાણી બહુ ભરાઈ જાય. સ્કૂલ આગળ બહુ પાણી ભરાય, ઈસનપુરમાં તે ઘણું પાણી ભરાય. પાણી ગટરો પેક થઈ જાય ને તો પાણી જાતું નહીં, એને લીધે પછી સોસાયટીમાં પાણી આવી જાય છે. આ રામોલ હાથીજણ વોર્ડનું જયશ્રી સોસાયટી વિભાગ 2 છે. સ્વખર્ચે એક તો દરેકે પોતપોતાના ઉમરાની અંદર પથ્થર લગાવવા પડે છે, જે અવારનવાર અંદરથી બહાર આવતા વાગતા હોય છે. નાના બાળકો પડી જતા હોય છે. અંદર ખાના ખરાબી, યાની કે નાની મોટી રાશન પાણી ને બધું જે લાયા હોય એ બધું ફેલ થઈ જતું હોય છે. કેટલું નુકસાન થતું એવરી યર? ઘણી બધું નુકસાન થાય. દરેકને ઇલેક્ટ્રિક લગતી વસ્તુ, માની લો વોશિંગ મશીન છે, કોઈને ઘર ઘંટી છે. ये जसोदनगर एरिया है और जयश्री सोसाइटी है और पानी दरेक रोड पर पानी भर जाता है. कम से कम कमर से ऊपर पानी भर जाता है रोड. कितना पुराना प्रश्न है ये? कम से कम 35-40 वर्ष से तो ये रोड चलता ही है. पानी भर जाएगा. सब गरीब इंसान तो कम से कम हमारे 250-300 मकान है जयश्री सोसाइटी के अंदर. अभी तक कम से कोई देखने नहीं आया. सबका कम से कम 20-25-30 हज़ार का, 15 हज़ार का, कोई सोफा सेट है, फर्नीचर है, सबका कपड़े लत्ते सब कुछ खराब हो जाता है. खाने पीने तक का सब खराब हो जाता है. સુખરામનગર હેરાન એટલે કે પૂરું ફરીને આવવું પડે આખું. એક બાજુ પેટ્રોલનો ભાવ વધે, એક બાજુ આખું ફરીને આવવું પડે. એટલે માણસ કરે તો શું કરે? 30-40 વર્ષથી આ જ પોઝિશન છે. જો ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે, ગટરની બ્રેક મારે છે, ગટરો ઉભરાય છે. 2025માં આ જ પરિસ્થિતિ છે. બસ ફૂલ પાણી. નીચાણવાળો વિસ્તારમાં કયા કયા વિસ્તારોના પાણી અહીંયા ભળતા હોય છે? બધી બાજુના પાણી અહીંયા આખા એરિયામાં ભરાઈ જાય રોડ છે. ક્યાં જાય છે? આ સીધો રોડ રખિયાલ જાય છે, અને પેલી બાજુ પેલી બાજુ અનુપમ જાય છે, ન્યૂ કોટન. ની કોટન. હા, એ આખો રોડ ભરેલો. બરોબર છે. હાટકેશ્વર 4 રસ્તા દર વર્ષે અહીંયા પાણી ભરાય છે. અત્યારે પુલ નથી. પુલ હતો એ પુલ દૂર કરવામાં આવ્યો છે, પણ હજુ પાણી ભરાય છે, એના કોઈ એક્શન લેવાયા નથી. ના એ કોઈ કામગીરી થઈ નથી. અને અહીંયા સ્કૂલો બી છે અને સ્કૂલોના વિદ્યાર્થીઓને જવા આવવામાં મુશ્કેલી પડશે. બાકીના પ્રજાજનોને બી વ્હીકલ ઉપર લઈ જવા આવવામાં બહુ તકલીફ પડે છે. ઓમ પ્રકાશ યાદવ. ઓમપ્રકાશભાઈ, આપણે ઊભા છે, કયા 4 રસ્તા છે? હું હાટકેશ્વર સર્કલથી બોલું છું અને અહીંયા અમદાવાદની અંદર જ હાટકેશ્વરની અંદર ઓટો રિક્ષા ચલાવું છું. અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા સૌથી વધારે હોય છે. અને જ્યારે બ્રિજ હતું ત્યારે પણ પાણી ભરાતું હતું અને અત્યારે બ્રિજ નથી તો પાણી ભરાવાની સમસ્યા તો એવી રહેવાની છે. એનું કારણ છે કે હજી ગટર લાઇનનું કે રોડનું કંઈ લેવલિંગ હજી થયું નથી અને એ કંઈ ગટર લાઇનો એની કોઈ સાફ સફાઈ કરી નથી. કોઈમાં ઢાંકણાના ઠેકાણ નથી, કોઈના જાળીના ઠેકાણ નથી. આ હાટકેશ્વર 4 રસ્તા ગણાય છે, ખોખરા વિસ્તારમાં આવે છે. અમારા વિસ્તારમાં પ્રી મોન્સૂન પ્લાનની કંઈ તૈયારી દેખાતી નથી. પ્રી મોન્સૂન પ્લાનની તૈયારી 6 મહિના પહેલાં ચાલુ થઈ જાય છે. હવે વરસાદ 15 કે 20 દિવસ કે અઠવાડિયું કે આજે આવી જાય એવી પરિસ્થિતિમાં છે. આ સૌથી મોટી સમસ્યા હતી આ બ્રિજની. આ બ્રિજને હટાવી પાડવામાં આવ્યો છે. હવે આ નાવડી રહી છે, બરાબર. આ નાવડી વિસ્તારમાં તમને ખબર છે કે 1-2 વરસાદ આવે, છલોછલ વરસાદ આવે તો અહીંયા પાણી છલકાઈ જતું હોય છે, બરાબર. અહીંયા ગટરો ઉભરાઈ આવતી હોય છે. અહીંયા ગંદકી અને પાણી એટલું બધું થઈ જાય છે કે અવર જવર કરવાની લોકો અટવાઈ જાય છે. લોકોની ગાડીઓમાં પાણી ઘૂસી જાય છે. લોકો એટલા બધા અટકી જાય છે કે લોકો પોતાના ઓફિસે કે પોતાની બીજી જે જગ્યાએ જવાનું હોય ત્યાં જવામાં બી એટલું બધું અટકાઈ જાય છે કે આ જગ્યામાં નીકળતા લોકો વિચાર કરે છે એનું વૈકલ્પિક જગ્યા રોડ શોધતા હોય છે.
બરાબર, ડાયવર્ઝન શોધતા હોય છે. બધે જ આ પરિસ્થિતિ હોય. બધે જ આવી આ વિસ્તારમાં પરિસ્થિતિ હોય છે. કયો વિસ્તાર છે આ? ક્યાં રહો છો? આ રહ્યો સુખરામનગર ગજરા કોલોની સાપરા. સુખરામનગરમાં કેટલા વર્ષોથી પાણી ભરાઈ જાય વર્ષોથી છે? પાણી ભરાઈ જાય છે. નિશાની માટે છોકરીઓને નિશા જઈ શકતા નથી. રિક્ષામાં પાણી ભરાઈ જાય, અમે બી આવી શકતા નથી. તો એ દિવસે એ લોકો છોકરાઓનો દિવસ પડે છે, જઈ શકતા નથી. આવી મુસીબતો છે. તો આના માટે સરકાર કાંઈ વ્યવસ્થિત કરે અને તો સારું કહેવાય કે કેટલા કલાકો પાણી ભરાઈ રહે છે ઓછા વરસાદમાં? કેટલા કલાકમાં 2, 3, 4 કલાકમાં 3-4 ઇંચમાં તો પાણી 2-3 કલાક થાય છે જવામાં. દરિયોને નદી બની જાય છે. હા, દરિયા જેવી પરિસ્થિતિ થઈ જાય. એમાં એવી નદી જેવી પરિસ્થિતિ થઈ જાય છે. અને હવે આપણે એ વાત કરીએ કે આ 24/7 જે મોન્સૂન 2026 કંટ્રોલ રૂમ જે ચાલવાનો છે 24 કલાકનો, એની અંદર સેવાઓ તો બધી વર્ષો જૂની છે કે ભાઈ જલ ભરાવ થયો હોય તો એને પાણીનો નિકાલ કરવા માટે ટીમ આવી જાય, ગટરો ઉભરાતી હોય તો એના માટે આવી જાય, ક્યાંય ઝાડ પડી ગયું હોય તો એને કાપીને પૂર્વવત રસ્તો ચાલુ કરવા માટે, અને જે દબાઈ ગયા હોય વાહન કે રાહદારી કે કોઈ તો એને કાઢીને દવાખાને પહોંચાડવા માટે સુવિધા અપાય છે. પણ કુલુ મનાલી શિમલાની અંદર એક સુવિધા છે કે માણસ બરફમાં ફસાઈ જાય તો સ્પેશિયલ એને રેસ્ક્યુ કરવામાં આવે અને કોર્પોરેશનની ટીમ એને બહાર કાઢીને સલામત સ્થળે પહોંચતો કરે. તો આપણે જ આ ચોમાસાની અંદર કમરસમાં પાણી ભરાય એ કોર્પોરેશનની નિષ્ફળતા છે પ્રી મોન્સૂન પ્લાનની. એવા તબક્કે જો એના મોબાઈલથી ફોન કરે તો શું આ કંટ્રોલ રૂમ એને એ પાણીમાંથી એને એના વાહનને જે ખબક ખબક કરીને પાણીમાં ચાલતી યુવતી છે એને બહાર કાઢી અને સહી સલામત પરિવારજનો સુધી પહોંચવામાં આ પ્રી મોન્સૂન પ્લાન મદદ કરશે. અહીંયા સવાલ એ થશે કે અહીંયા એવા તો કેટલાય લાખો યુવાનો ફસાય. તો પોલીસ ખાતાએ પહેલ કરી છે કે અમદાવાદની અંદર રાત્રિના સમયે કોઈ પણ યુવતી ફોન કરે તો પોલીસની ગાડી એને જો વાહન ના મળતું હોય તો બેસાડીને ઘરે પહોંચાડી આપે છે. તો પછી ભાઈ ચોમાસામાં જે પાણીમાં ફસાયો હોય એ કામ કરીને પ્રજાજનોને પૂછીએ એ સારો જવાબ આપશે કે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી વાહન સહિત સલામત સ્થળે પહોંચાડવાની कंट्रोल रूम में सेवा होनी चाहिए कि क्या? काफ़ी जगह तो ऐसा है कि बहुत ही ख़राब सड़क है और बहुत ही ख़राब दिक्कत है जाने के लिए भी बहुत ख़राब होते हैं. पानी के हालात तो इतने होते हैं कि पूछो नहीं, आधी आधी गाड़ी डूब जाती है. वाहन में पूरा इंजन ख़राब हो जाता है अगर पानी जाओ तो. नहीं, ऐसा कोई नहीं आता है, वो तो सिर्फ छेल्ले ही आते हैं खाली गटर के ढक्कन खोलने और कोई नहीं. એવું તો કંઈ લાગતું નથી. જે નોર્મલ ડેમાં ચાલતું હોય છે એ રીતે જ દેખાતું હોય છે. એવું નથી લાગી રહ્યું કે ભાઈ વરસાદની તૈયારી આવી રહી છે તો જે રોડ પર પાણી ભરાવાના છે તો એના માટે કોઈ સુવિધા કામગીરી ચાલુ છે એવું કોઈ ક્યાંય દેખાતું નથી. જો સમજી લો 1.5 થી 2 કલાક વરસાદ આવે તો રસ્તામાં તમને પાણી જોવા મળશે. ઇવન કે તમે એક્ટિવા લઈને નીકળ્યા હોય તો પણ તમારે એનો સામનો કરવો પડે છે. ગાડીઓ બંધ થઈ જશે, નુકસાન થશે અને પાણી નિકાલ એનો કોઈ રસ્તો નથી. પરિણામે કેટલા કલાકે પાણી ઓસરતા હોય છે? વરસાદ બંધ થયા પછી આ નિકાલ આવતો હોય છે, ચાલુ વરસાદમાં નથી આવી શકતો. ના, અહીંયા હોવું તો જોઈએ પણ એવું લાગતું નથી કે ક્યારેય આવી રીતે કોઈ કામ કર્યું હોય કે આપણા અમદાવાદની અંદર સિટીની અંદર આ રીતનું કોઈ બનાવ બન્યો હોય ને કંઈ કર્યું હોય. ચોમાસામાં તો ઠીક છે પણ તમે જો આ એરિયાની કદાચ વાત કરતા હોય ને જ્યાં અત્યારે તમે હાજર છો તો ત્યાં તો એક વરસાદ પડ્યો એટલે સમજી લો બધાને શટલના તાળા મારી દેવા પડતા હોય છે. પાણી અંદર જતું રહેતું હોય છે. કમસે કમ ઘૂંટણથી ઉપર તમારે પાણી જોવા મળે છે. અને એક્ટિવા કે બાઇક ચાલક હોય ને એને તો ગાડી સમજી લો ખર્ચો જ થઈ ગયો. મારે સર ફૂટવેર શોપ છે અને અમે આ પ્રી મોન્સૂન પ્લાનની અમારે પોતાની તૈયારીઓ અમે ચાલુ કરી દીધી છે. કેમ કે આ અમારે એરિયામાં પાણી તો એટલું ભરાય જ છે અને દર વર્ષે અમારે નુકસાનના વારા આવે જ છે. એટલે અમે અત્યાર સુધી આ દિવાળો ઊંચી કરવાનું આવું બધું સરકાર તરફથી તો કંઈ થતું નહીં એટલે અમે અમારી તૈયારીઓ ચાલુ કરી દીધી. અરે આ જોઈ લો, હજી તો જૂન બેઠો જ છે. જૂન પહેલાં જ તૈયારી કરી કે મોસમના કોઈ ઠેકાણા રહેતા જ નથી અને સરકારને કહેતા તો વર્ષો વીતી ગયા છે. એવું ને એવું જ ચાલી રહ્યું છે. અને હવે ખાસ કરીને વિપક્ષને પૂછે. વિપક્ષ ઘણો કાગારો કરે છે, બુઆ ગુમ કરે છે કે ભાઈ પરેશાન થઈ ગયા પ્રજા. એની પાસે બહુ સમસ્યાઓની માહિતી હોય છે. કેવી કેવી સમસ્યાઓ લઈને કેવા પ્રશ્નો લઈને વિપક્ષ પાસે પ્રજાજનો પહોંચે છે અને સત્તાધારી પક્ષે અમને આ સેવા ના આપી, પેલી સેવા ના આપી. તો ચોમાસામાં કેવી ફરિયાદો રહે છે એ વિપક્ષને પૂછીએ કે તમે શું કહો છો? વિસ્તાર તો કહીએ તો આખું અમદાવાદ આપણો વિસ્તાર છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં એમની સરકાર છે, પરંતુ
મસ્ત મોટા બજેટો પ્રી મોન્સૂનના નામે પાસ થાય છે, પ્રજાના ટેક્સના પૈસાના ભોગે હજાર કરોડના પ્રી મોન્સૂન માટે પ્લાન બનાવવામાં આવે છે, પણ એ બધા પ્લાન માત્ર ને માત્ર કાગળ ઉપર રહે છે. આજે 25 વર્ષથી જ્યારે કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને વર્ષોથી એના એ જ પ્રશ્નો, જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણી ભરાય જ છે, જ્યાં ભૂવા પડે છે ત્યાં પડે જ છે, અને હવે તો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ચોમાસા વગર પણ ભૂવા પડે છે. સેકન્ડ વસ્તુ કે જ્યારે 1000 કરોડના બજેટ તમે ફાળવતા હોય ને માત્ર કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય, ત્યારે કંઈક એવું લાગે કે બહુ મોટો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી અને અધિકારીઓ વચ્ચે થઈ રહ્યો છે. એટલે કોર્પોરેશને પોતે આ વખતે જાહેર કર્યું છે કે 100 જેટલી જગ્યાઓએ પાણી ભરાવાની શક્યતા છે. એટલે એ પોતે સ્વીકારે છે કે એ લોકોનો પ્રી મોન્સૂન પ્લાન સફળ નથી અને ક્યાંક ને ક્યાંક એ લોકો નિષ્ફળ ગયેલા છે અને એ લોકોની નિષ્ફળતા છે. એટલે કોર્પોરેશનની નવી બેઠેલી બોડીમાં આ 2026ની ચૂંટણીમાં ચૂંટાયેલા મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એ લોકોને અમે પૂછવા માગીએ છીએ કે શું તમારી વહીવટ કુશળતા છે કે આ વખતે પ્રી મોન્સૂન પ્લાનના નાણાં સાચી દિશામાં વાપરાયા છે અને ચોમાસામાં લોકોને, સામાન્ય નાગરિકોના પૈસા, જે ટેક્સના પૈસાનો વેડફાટ થાય છે, એ લોકોને પૂરતી સુવિધા મળશે અને એ લોકોને હાલાકી નહીં ભોગવવી પડે. જી, પ્રી મોન્સૂન પ્લાન આપણે દર વખતે જોઈએ છે કે માત્ર કાગળ ઉપર અને પૈસાનો એકમાત્ર વેડફાટ છે, ભ્રષ્ટાચારનું એક માધ્યમ બની ગયું છે પ્રી મોન્સૂનની કામગીરી. કારણ કે આપણે જોઈએ છે કે પ્રી મોન્સૂનમાં કરોડોની હજારો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ સમસ્યા ત્યાં ને ત્યાં જ છે. અને અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટી કહેતી છે કે રામ રાજ્ય લાવીશું, પણ રામ રાજ્ય નહીં, પરંતુ આપણા અમદાવાદ સહિત ગુજરાતની પ્રજા રામ ભરોસે થઈ ગઈ છે. કારણ કે આપણે પ્રી મોન્સૂનની વાત તો એક ઠેકાણે મૂકીએ, પરંતુ અત્યારે જે કોન્ટ્રાક્ટરો છે તેમને પાછલા 2 વર્ષથી તેમના ચૂકવણા કરવામાં નથી આવ્યા, એટલે છાસવારે કોન્ટ્રાક્ટરો જે છે એ હડતાલ ઉપર જાય છે અને આપણી આ જે સ્માર્ટ સિટી અમદાવાદના તમામ રહીશો રામ ભરોસે થઈ જાય છે. અત્યારે આજનો જ કિસ્સાની વાત કરીએ તો અમારા વિસ્તારની અંદર મેન હોલની બાજુમાં મોટું કાણું પડી ગયું છે. તો અધિકારીને ફોન કરવા પર અધિકારીએ સામેથી મને પેપરનું કટિંગ મોકલ્યું કે ભાઈ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી થયા. 2 મહિના થવા છતાં પણ નવી ચૂંટાયેલી સરકારની અંદર નવા કોન્ટ્રાક્ટરો નિમી નથી શક્યા અને ચોમાસું દરવાજા ઉપર છે. હવે ક્યારે કોન્ટ્રાક્ટરો નિમાશે, ક્યારે કામગીરી ચાલુ થશે? 2026ની શરૂઆતથી જ ઘણી સમસ્યાઓ છે અને ખાસ કરીને વર્ષોથી દર વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં પ્રી મોન્સૂન પ્લાન શરૂ થઈ જાય છે અને એ પ્રી મોન્સૂન પ્લાન પાછળ દરેક ઝોનની અંદર આશરે 25 થી 50 કરોડ રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય છે અને શરૂ થતાની સાથે જ 1-2 ઇંચ વરસાદની અંદર જ નાની સોસાયટીથી લઈને મોટી સોસાયટીઓની અંદર પાણી ભરાઈ જાય છે, રોડની અંદર કેડ સમાણા પાણી ભરાઈ જાય છે. ખરેખર પ્રી મોન્સૂન પ્લાન એટલે ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલાંની તૈયારીઓ. હવે ચોમાસાની ઋતુ શરૂ થાય પહેલાંની તૈયારી રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેચપીટ સફાઈની કામગીરી કરવામાં આવે છે. સોસાયટીની અંદર ગટર લાઈનો હોય એમાં ડિસિટિંગની કામગીરી કરવામાં આવે છે, સ્ટોમ વોટર લાઇનની સમારકામ કરવામાં આવે છે. સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખંભાતી કૂવા અને પર્કોલેટિન વેલ જેવી નવી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વરસાદનું પાણી જમીનમાં કઈ રીતે ઉતરી જાય એવા પ્રકારની રીતે કામ કરવામાં આવે છે. આ તમામ પાછળ કરોડો રૂપિયાના ખર્ચા થાય છે. કોઈ જગ્યાએ કામ દેખાય છે બી ખરું, ઘણી જગ્યાએ કામ દેખાતું નથી. વાત મુદ્દાની એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇજનેર વિભાગ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે એ આખા અમદાવાદ શહેરના 7 ઝોનની અંદર મોન્સૂન પ્લાનની અંદર કામગીરી કરે છે ને એ કામગીરી એમની રીતે પ્રોપર કરે છે. પરંતુ જેવી કામગીરી પતે અને વરસાદ આવે તો 1-2 ઇંચની અંદર જ એ તમામ કામગીરી બિલકુલ દેખાતી નથી. એનો મતલબ એવો થાય છે કે આપણે વિદેશમાં જઈ કરોડો રૂપિયાના ખર્ચે અહીંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડેલિગેશન ત્યાં જાય છે અને ત્યાંની મોન્સૂન પ્લાનની પદ્ધતિ જોવે છે અને એ પદ્ધતિ જોઈ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાછા ભારત ફરે છે
અને ભારત પાછા ફર્યા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પ્રી મોન્સૂન પ્લાનની અંદર એ પદ્ધતિ અપનાવતા નથી. જો અપનાવી હોત તો આવા પ્રકારની સિચ્યુએશન થાત નહીં. એક વિરોધ પક્ષના જવાબદાર વ્યક્તિ તરીકે અમારી પાસે આવા પ્રકારની ઘણી સમસ્યાઓ આવે છે કે લોકોની સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય, ઘરમાંથી બહાર નીકળી શકતા નથી, અને એવા સંજોગોની અંદર કોલ કરે તો અમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી પડે, જેટલા માટે કે એ વ્યક્તિને પોતાના ઘરની અંદર, પોતાની સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયું છે, કોર્પોરેશનના કયા જવાબદાર નંબર પર કોલ કરવો એ પણ ખબર હોતી નથી. અને હવે ભારતીય જનતા પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીના નવા વરાયેલા ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલને મળીને જાણવાનો પ્રયત્ન કરીએ કે મોન્સૂન 2026-24/7 કંટ્રોલ રૂમમાં કેવા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને એના માટે કયો નંબર ડાયલ કરવાનો છે. હવે એમની પાસેથી માહિતી મેળવીએ. ગયા વખતે અમદાવાદમાં 143 જગ્યા ઉપર પાણી ભરાવાની ઘટનાઓ બની હતી. આ જગ્યા જે છે કોર્પોરેશનના ધ્યાનમાં છે. આ તમામ જગ્યાઓ ઉપરનું સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ કરવામાં આવનાર છે. પહેલાં પણ મોનિટરિંગ થતું હતું, પણ આ વખતે સવિશેષ જે જગ્યા ઉપર પાણી ભરાયા હતા એનું કંટ્રોલ રૂમથી મોનિટરિંગ થશે. ત્યાં આગળ અમારા કર્મચારી જે છે એની નિયુક્તિ પણ નક્કી કરી દેવામાં આવી છે. અમદાવાદની અંદર 72,000 કરતાં પણ વધારે કેચપીટ જે છે આવનાર દિવસોમાં 1 ટર્મ એ કેચપીટના સફાઈનો પૂરો થયો છે. અત્યારે બીજા ક્રમાંકની સફાઈનું કામ ચાલુ છે. વરસાદ આગામી દિવસોમાં આવે ત્યારે અમદાવાદમાં જે છે પાણી ભરાવાની સમસ્યા જે છે એ ખૂબ ઓછી થાય અને પ્રજાજનોને ઓછી હાલાકી પડે એ માટે કોર્પોરેશને કમર કસી છે. અમદાવાદમાં એક જ જગ્યા ઉપર નિકોલમાં આવેલા મધુમાલતીમાં આ પ્રકારની ઘટના બની હતી. બાકી સમગ્ર અમદાવાદમાં ક્યાંય લોકોને રેસ્ક્યુ કરવા હોય એવી ઘટના નથી બનતી. હા, ધરોઈની અંદર જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે સાબરમતીના નીચાણવાળા વિસ્તારોમાં, એટલે કે ચંદ્રભાગા, વાડજ, એ વિસ્તારોમાં જ્યાં ઝૂંપડામાં રહેતા લોકો હોય એને રેસ્ક્યુ કરવા પડતા હોય છે. અને કોર્પોરેશન તમામ લોકોને એના નિયત સમયમાં, કારણ કે ધરોઈથી અહીંયા પાણી આવવામાં સમય થતો હોય છે, આ તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને રહેવાની અને જમવાની આ સમગ્ર સુવિધા જે છે એ કોર્પોરેશન પૂરી પાડતું હોય છે. ભવિષ્યમાં આ વખતે અમે પૂના બેઝ આઈકેડ જે છે એને કામ સોંપેલું છે. ખૂબ સચોટ રીતે એ એની કામગીરી કરતું હોય છે. એક્ઝામ્પલ આપું તો ગયા વખતે એમણે આપણને 2 વખત કીધું હતું કે ભાઈ આજે કેટલા વાગે કયા વિસ્તારમાં અને કેટલો વિસ્તાર પડશે. ખૂબ સચોટ રીતે સેટેલાઇટના માધ્યમથી, એમના સોફ્ટવેરની મદદથી હવાની અંદર રહેલી તાપમાન, હ્યુમિડિટી એટલે કે ભેજ, એના કારણે એ લોકો અભ્યાસ કરે છે અને ખૂબ સચોટ માહિતી એ લોકોની હોય છે. એટલે 48 વોર્ડમાં કઈ જગ્યા ઉપર અને એક્ઝેક્ટ કેટલા વાગે ને કેટલો વરસાદ પડશે એની માહિતી આપણને મળશે, જેને કારણે ક્યાંક આવી તકલીફો જો ઊભી થનાર હોય તો એમાં આપણે પ્રયત્ન કરીને એને મિનિમાઇઝ કરીશું. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત પ્રી મોન્સૂન પ્લાનની, કોર્પોરેશનના અને કોર્પોરેશનના કંટ્રોલ રૂમની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.